નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જામકંડોરણાથી અમારા રિપોર્ટર જયપાલસિંહ જાડેજા સાથે. જયેશભાઈ રાદડિયાએ પોતાના વિસ્તારમાં મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે મતદાન કરવું એ દરેક નાગરિકનો અધિકાર જ નહીં પરંતુ ફરજ પણ છે. લોકશાહીને મજબૂત બનાવવા માટે દરેક મતદારે પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. જયેશભાઈ રાદડિયાએ લોકોને શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર મતદાન કરવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે વિકાસ માટે યોગ્ય પ્રતિનિધિઓ પસંદ કરવા મતદાન મહત્વપૂર્ણ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમણે મતદારોને ટેબલ પર જઈ પોતાના નામની ખાતરી કરીને સમયસર મતદાન કરવા અપીલ કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મોટા પાયે મતદાન થઈ રહ્યું છે. લોકો આ લોકશાહીના પર્વને આનંદથી ઉજવી રહ્યા છે. મેં આજે જામકંડોરણા તાલુકા શાળા ખાતે મતદાન કર્યું છે. ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે એવા પૂરા વિજયના વિશ્વાસ સાથે આજે જામકંડોરણા તાલુકા ખાતે મતદાન કર્યું છે. લોકોને પણ નમ્ર વિનંતી કરું છું કે લોકશાહીના પર્વની અંદર જોડાઈ અને વધુમાં વધુ મતદાન કરો એવી તમામ લોકોને નમ્ર વિનંતી કરું છું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.